હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 16 જાન્યુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. વાતાવરણ છે ને એકદમ ક્લિયર છે, 24 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે, એકદમ ખુશનુમા વાતાવરણ છે. ગેલેરીમાંથી વ્યૂ જોઈ લો, આપણી મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આમ તો જો કે 12 વાગ્યા છે એટલે બપોર પડી ગઈ. અઠવાડિયાથી ભાઈ આવ્યા છીએ અને આજે પહેલી વાર એક્ટિવા ચલાવ્યું છે. અત્યાર સુધી તો પેલી દોરીઓના કારણે એક્ટિવા લઈને નીકળતા જ નહોતા, પણ આજે એક્ટિવા લઈને ગયા હતા. શીતલના હેર કટિંગ કરવાના હતા એટલે એની એપોઇન્ટમેન્ટ લીધેલી હતી, એટલે ત્યાં આગળ જઈ આવ્યા. અને જો શીતલનું બદલાયેલું રૂપ જોઈ લો. શું કરાવીને આવી? કલરને કટિંગ જ કરી છે, કંઈ ખાસ નહીં. કલરના કટિંગ હમણાં હતા એવાના થઈ જશે, પણ આજે ફંક્શન છે ને પેલું આજે ભાઈ જવાનું છે સગાઈમાં. નહીં? ખાસ તો કોની સગાઈમાં જવાનું છે? મારા ફ્રેન્ડના ત્યાં, એના સનની, એના જેને તમે જોઈ લો છો. હા, જોઈને ખબર પડી જશે. જોઈને ખબર પડી જશે. બહુ જોવો તો તમે કેવું હનુમાન જેવું કાંઈ નાખ્યું. ક્યાં ઉપડ્યો લ્યા? ટેનિસ રમવા ઉપડ્યો? શનિવારે જાય એમ? ત્યાં કન્ટેનરમાં રહે. રાત્રે રહેવાનું 12 વાગે ઊંઘતા કોટ ધોવાતા હોય એટલે તાપણી ચાલતી હોય 12 વાગે. વિડીયો મોકલું, સ્નેપમાં મોકલું, સ્ટીલ ગોઈંગ ઓન. પછી ઓફિસરે મને હોય ત્યારે કોટ ધોવાય. સાંજના 5 વાગવા આવ્યા છે અને અહીંયા આગળ જો અમારી બધાની મિટિંગો જામેલી છે. નહીં, ક્રિકેટ રમતા હતા આ લોકો અત્યારે. હમણાં જ ગેમ પતાવી. નહીં, કોણ જીત્યું એવું કંઈ ખબર પડી? કોઈ જીત્યું નથી. એવું છે એમ? ફ્રેન્ડલી મેચ. તો ભાઈ અત્યારે છે ને સગાઈમાં જવાની તૈયારી થઈ રહી છે અને બધા રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ. અને જો અહીંયા શીતલ રેડી થઈ ગઈ છે કમ્પ્લેટ ટ્રેડિશનલ. ચાલો દર્શની સગાઈમાં. 10મી સગાઈમાં જઈ રહ્યા છીએ. શ્રીજી તૈયાર થઈ ગયો છે. ફોરમનું ત્યાં ફોટો સેશન ચાલી રહ્યું છે. તો જો ભાઈ અત્યારે બધા તૈયાર થઈને ઊભા છે. ફોરમનું ફોટો સેશન હજુ પત્યું નહીં એટલે બધા વેઇટ કરી રહ્યા છીએ. અને શું કહે છે ફાલ્ગુની? તું શું કહેતી હતી? નવી લાવી છે? કઈ લાવી છે? ફોર્ચ્યુનર? તારા માટે લાવી છે એમ? તો બરાબર. મને ગમે છે એ લાવી દે, એ મસ્ત આવે છે. મિની કૂપર. બહુ ગમે. અહીંયા માત્રી ફોટોગ્રાફર બની ગઈ છે અને ફોરમના ફોટા પાડી રહી છે. જો આ બેનું ફોટો સેશન ખતમ જ નહીં થતું. રેડી ફોરમ? રેડી? હેડો તો ભાઈ જઈએ. તો ભાઈ છે ને હવે બધા રેડી થઈ ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ દર્શની સગાઈમાં. અને અમારું અહીંયા ઇન્ડિયામાં છે ને આ પહેલું સોશિયલ ફંક્શન છે જે અમે એટેન્ડ કરવા માટે જઈ રહ્યા છીએ. અને કમૂરતા ખતમ થયા કાલથી ને 15 તારીખથી કમૂરતા ખતમ થાય ને 15 તારીખથી કમૂરતા ખતમ થાય. એના પછી છે ને હવે અહીંયા લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે અને અમારું પહેલું ફંક્શન છે. જોકે આ સગાઈ છે, પરંતુ સગાઈ ને મેરેજ ને બધી જ વસ્તુ છે ને હવે આ સિઝનમાં હોય. તો ભાઈ અમે અત્યારે આવી ગયા છીએ મધુબન પાર્ટી પ્લોટ પર અને અહીંયા આગળ દર્શની સગાઈનું ફંક્શન છે. सो मैं चाहती हूँ कुछ और लोग भी हमें ज्वाइन करें. अगर आपकी कोई भी प्लेयर ने डांस नहीं किया, लेडीज एंड जेंटलमैन जोरदार तालियां हो जाए. शी इज एब्सोल्युटली प्रिटी. लेडीज एंड जेंटलमैन, अगली परफॉर्मेंस बहुत ही ज्यादा स्पेशल है, बहुत ज्यादा खास है. अगर आपको मैं बता दूं कि हमारे कपल खुद स्टेज पर आने वाले हैं परफॉर्म करने के लिए, तो आप लोग थोड़ा शोर तो मचाइए. कम ऑन, मेक सम नॉइज फॉर Drishti and Darsh as they are just about to start a new phase of life.
એટલે બે જ જણા મંડ્યા છો તમે આવે પેલા જમવા ગયા છે જમવા ગયા છો આવે જો આ ગલી ક્રિકેટ ચાલુ કરી નાખ્યું છે આ બે જણાએ સવારમાં એક જ આઉટ કર્યો ને આની ગાના બહુ ફાસ્ટ હતો લે બીજો આઉટ જીવા નાખ કાલે ભાઈ ફંક્શનમાં ગયા ને એના પછી ઘરે આવ્યા પણ ઘરે આવીને એટલા થાકી ગયા હતા અને કે વાત ના પૂછો ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ આ બંને દિવસનો થાક છે ને ભરાયો છે બરાબરનો હજુ થાક ઉતર્યો નહીં અને અહીં આગળ જો તમે થાક કેમ બોલો તમે તો પણ કીધું કે ઇન્ડિયા એ થાક ને બોલવાનું આઈ કેમ ઇન્ડિયા પણ થાક તો લાગે ને એટલે કે તો ખરો ને માણસ તમે કેમ થાક બોલે આજે થાક લાગ્યો એટલે કેવું પડ્યું બટર લાઉડ થાક અહીંયા જો આ તેલ નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે બહાર તો ક્રિકેટ રમો છો તો બોલ કાલે આપણે અહીંયા રમતા હતા તે કાલ તો બોટ તોડી નાખ્યું કયું બોર્ડ તોડી આ પાછળ જેવો સ્વિચ આવું યા કઈ તોડી આ તોડી આ જો તોડી કાઢી આ બોલ માર્યો છે અહીંયા તોડી એટલે આ શ્રીજી જોઈને મારો તમે બધું તોડફોડ કરો છો અરે યાર બેટા એક વાડે રહી ગયો શું કાલ મજા આવી ફંક્શનમાં બહુ મજા આવી ફોરમ કેવું રહ્યું મજા આવી નહીં કેટલા ટાઈમ પછી પહેલું હા ઇન્ડિયાનું પહેલું સોશિયલ ફંક્શન એટેન્ડ કર્યું મજા આવી ગઈ તમને ના આવી મજા કોને મને મજા આવી એમાં ના મજા આવવા જેવું કશું હતું જ નહીં ટેસ્ટી ફૂડ હોય ફૂડ તો આપણે એટલું બધું ખાધું નહીં આગળ ખવાતું જ નહીં ખબર નહીં કેમ આદત છૂટી ગઈ ને એટલે નહીં માત્રી માત્ર એટલું સરસ હતું પણ ખવાય જ નહીં નાસ્તામાં તો ગયા જ ના સસરે કે હું તો નાસ્તા ખવાય અહીંયા તો ભાઈ અનલિમિટેડ નું ચાલે ને બધું એટલે એમ જ જતા હોઈએ એટલે ખવાઈ જાય મેક્સિકન બધું હતું ઢોસા તમે નાસ્તા ખાઓ છો ને કે મીઠ નાસ્તા જ નહીં સસીભાઈ એવું કી તો મેં તો નાસ્તા એ લોકો પહેલા બે નાસ્તા કે મેં તો નાસ્તા જ કરી લીધા એટલે કે એ મેઇન કોર્સ મેઇન કોર્સ ખાવાની જગ્યા જ ના બચે ખાવો એટલું ખાધું જીત તો લઈ લે મેં કીધું અને અમે તો નાસ્તામાં ગયા જ નહીં એક વસ્તુ ચાખીએ ને એમ જ પેટ ભરાઈ જાય પછી બીજું કંઈ લેવા જેવું ના રહે મેં તો પછી દાળ રાઈસ લઈ લીધા એ ખાધા તમ તમારે ખાલી બસ ઓવરો નક્કી નહીં કરી અનલિમિટેડ ઓવર અનલિમિટેડ રૂલ્સ છે જતી જ રે બહુ આવતા ભયંકર રૂલ્સ છે લિમિટમાં રાખેલું 10 નો ટાર્ગેટ 10 નો ટાર્ગેટ કોઈ આ કાચ ઉપર અડો તો આઉટ કશું નહીં કાચું બધું કાંઈ કશું નહીં એકાદાનો કાચ બાજ ફોડો નહીં તમે પહેલા ફોડ્યો જ તો કોનો ફોડ્યો તો શ્રીજી જ્યારે હતા ને અમે અહીંયા હતા ત્યારે આ તૂટ્યો તો આને આ તોડ્યો તો હાથ તોડ્યો તો શ્રીજીએ અને ત્યારે ભાગી ગયા હતા બધા તમારા ઘેર ઉપર છુપાઈ ગયા હતા બે વખત એવું એક પર કર્યું આગળ બિલ્ડિંગ પર ટપકી એક ટપકી પર હજુ આ બીજી બેટિંગ તો આ આ થોડી અંદર આવવાનું એમ બે સાલા ફૂલ તો ધીમા નાખ થોડા મારા આઉટ કરા હું ટપ્પી પાડી નાખ્યો તો સીધા આમ જ નાખાય સીધા બોડી પર જો ભાઈ અત્યારે વારવારમાં આપણે ખમણ ખાવા આવી ગયા છીએ આ અમારા જૂના જોગી છે વર્ષોથી ખમણ બનાવે છે અહીંયા અને બપોરે 12 વાગ્યા સુધી તો ઉલડી જાય નહીં 12 વાગ્યા સુધી તો ઉલડી જાય છે પહેલાં પતાવી દેવું પડે અને અત્યારે આપણે અહીંયા આગળ ખમણ લેવા માટે આવ્યા છીએ ઘરે પાર્સલ અને એક પ્લેટ મેં અત્યારે લઈ લીધી જો સામેની સોસાયટીમાં લગ્ન છે એટલે અત્યારે ઢોલ નગારા વાગી રહ્યા છે પૂર જોશમાં અહીંયા સુધી અવાજ સંભળાઈ રહ્યો છે જો જાનબાન આવી લાગે છે અત્યારે સાંજના 7:45 થવા આવ્યા છે અને ઘરની સાંજની રસોઈનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે મારા પપ્પા આવી ગયા છે ઓફિસથી તમારા ઉપર પપ્પા એક કોમેન્ટ હતી કે તમે આ ઉંમરે ઓફિસ જાઓ છો આમ ઓફિસ એટલે મારે તો ટાઈમ ક્યાં પસાર કરો મારે રસનો વિષય હોય તો જ જવાનું હોય ને મજા આવે છે ને તમને અરે તો બહુ મજા આવે મારા જેવી મજા આવે એવી તો કદાચ ભાગ્યે જ કોક ના આવતી છે શું કરો ઓફિસમાં જઈને તમે ઓફિસમાં પહેલા તો આજે જલસા જ પાર્ટી હતી આજે શું કર્યું આજે આજે એક ભાઈ હતા તે દાળ વડા ને ખમણ ને બધું લઈને આવ્યા તે ખાવાનું પૂરું થઈ ગયું અમારે તો મજા પડી એટલે બધા કોઈને કોઈ બહાના એટલે બહાનું ગમે તે હોય છોકરાનો બર્થડે હોય તો એ લઈને આવે ને આ પાસપોર્ટ આવ્યો હોય તો એ લઈને આવે ને ગમે તે ટૂંકમાં પાર્ટીઓ તમારી ઓફિસમાં ચાલુ જ હોય બધી ને ઓફિસમાં પાર્ટીઓ જ કરો છો બધા ભેગા થઈ ઓફિસમાં મજા જ કરવાની બધા મારા જેવા 3-4 આવેલા હોય બધા બરાબર અને કોમ માટે ના આવ્યા હોય પણ આના માટે જ આવ્યા હોય એ ખાલી બેહીને એન્જોય કરવાનું બેહીને વાતો કરે આમાં ટિફિનો આવ્યા હોય 2 જણા ગાંધીનગર વાળા ટિફિન લઈને આવે એટલે એમનો ટિફિન ખોલીને એમને ખાવું હોય તો
ખાઈ લે જે લાવે હવે ચેક કરીને પોતપોતાના જાતે કોઈને પૂછવાનું નહીં દાદા ઘેર ના ગમે. પણ એમને ઘરે તમને ઘરે ગમે ખરું? ઘરે ગમે પણ કહેવાનો મતલબ કે આમ મજા આવી જાય આમ હારા થઈને વાગી જાય ખબર ના પડે. પણ સચિન તો એવું કહેતો હતો કોરોનામાં તમે તો જતા રહેતા હતા ઓફિસ, હે કોરોનામાં ઓફિસ જતા રહેતા હતા. ઓફિસ હા કોરોનામાં હું ઘેર રહ્યો જ નહીં એક પણ દિવસ. એક પણ મારા એકલા માટે જ ઓફિસ ખોલી હતી. હું એકલો જ ઓફિસ જતો હતો. આખી ઓફિસમાં હું એકલો જ બસ. ટાઈમ આવે એટલે બંધ કરીને જતો રહે બસ પછી. તો તમને ઘરે ફાવ જ નહીં નહીં? ના ઘરે ફાવે ખરું પણ આપણો ટાઈમ આખો દાડ છે કાઢો ક્યાં આ બધા ભાઈબંધો ને બધા હોય એટલે મજા આવે. હોય ને કોરોનામાં મજા આવી ગઈ. કોમ્પ્યુટર જોવે ને કોમ્પ્યુટર જોવે ને કોમ્પ્યુટર ઉપર હારા થઈને વાગી જાય એટલે પતી ગયું. શું કહે છે બજાર? બજાર તો અત્યારે બજારીના સ્વભાવ પ્રમાણે પ્લસ માઇનસ ચાલે કરે બસ. એમાં બજારને કોઈ બાંધી ના શકે, કોઈના અંદરમાં હાથમાં ના આવે. બજાર કોઈના હાથમાં આવે નહીં ને આવ્યું નહીં ને આવશે નહીં. બજાર તો એ જ રીતે ચાલે. તો જો ભાઈ તમે કહેતા હતા ને કે મારા પપ્પા ઓફિસે છે, એમને છે ને ભાઈ ઘરે છે અને ગમતું જ નહીં. એ ઘરે બેઠા હોય ને તો કંટાળી જાય, એમનો ઓફિસે જ ગમે. કારણ કે ત્યાં આગળ છે ને એમના જેવા બધા ભાઈબંધો આવે અને ત્યાં આગળ છે ને આખો દિવસ છે ને એમની વાતો ચાલતી હોય. અને શનિ રવિ આવે તો અહીં આગળ છે ને અહીંયા એમના ભાઈબંધની દુકાન છે. બીજાને મજા આવે. પહેલી વાત એક આપણે જ્યાં જઈએ ત્યાં બીજાને મજા આવે. સાચી વાત છે. આપણા માટે બધી વ્યવસ્થા બીજા ગોઠવે. એટલે આપણને જ્યાં જઈએ ત્યાં આપણા માટે સામેવાળા આપણા માટે પેલું વ્યવસ્થા ગોઠવે, આ કરે તે કરે બધું કરે. એટલે તમને બોલાવવા માટે બધું રેડી જ હોય. મને બોલાવવા માટે બેસવા આજથી નહીં વર્ષો પહેલા બી હું માણેક ચોકમાં જતો હતો ને તો કાકા તમે અડધો કલાક મારા ત્યાં આવો કે બસ અડધો કલાક તમે આવો. ભલે હું અડધો કલાક જઉં એમાં તો કેટલાય પૈસા વાપરી નાખે એ લોકો. એટલે આ બધી અમારું કાયમ નહીં ભાઈ. કંઈક જાણવા મળે, કંઈક મળે, કંઈક મળી જાય. કંઈક ટીપ આપો કાકા નહીં? આપવાનું ભાઈ છે શેર બજારમાં નોલેજ જોરદાર છે અને વર્ષોથી કરે છે. પહેલાં શેર બજારમાં અમારી ઓફિસ બી હતી અમદાવાદ સ્ટોક એક્સચેન્જમાં, માણેક ચોકમાં જ હતી. પરંતુ એમની ગવર્મેન્ટ જોબ હતી ને એટલે પછી છે ને એમને એ ધંધો બંધ કરી દીધો. પરંતુ એક્સપિરિયન્સ છે ને આજે બી છે. શેર માર્કેટનો વર્ષોનો એક્સપિરિયન્સ છે અને એના કારણે છે ને લોકો એમનો અનુભવ અને શું કહેવા માગે છે માર્કેટ વિશે એ જાણવા માટે છે ને બધા એમને ઘરે બી મળવા વર્ષોથી આવે છે અને બહાર બી લોકો છે ને એમને મળે છે અને એમને ઓપિનિયન લે છે અને બધું કરે છે. એટલે એના કારણે છે ને એ જ્યાં બી જાય ને ત્યાં ટોળું કરીને જ ઊભા થઈ જાય. કોઈ બી જગ્યાએ જાય ને એટલે એમના જોડે એમનું ટોળું તૈયાર જ હોય. એટલે એમને છે ને ઘર કરતાં છે ને બહાર જ વધારે મજા આવે છે નહીં પપ્પા? તમારું ટોળું તૈયાર હોય છે તમારા આજુબાજુ. હા અને મારે એવું નહીં કે મારા બધા જગ્યાએ શેર બજાર ના હોય. અમુક જગ્યાએ શેર બજાર હું શેર બજારમાં જ કરું છું એવી કોઈને ખબર જ ના હોય. એવું એ મારું સંબંધ છે બધા કે એમને ખબર જ નહીં કે મને શેર બજારમાં આવે, હું શેર બજારમાં જઉં છું. કારણ કે એના કોઈ કન્સલ્ટ નહીં. એ રાધા સ્વામી ચાલે આપણું. ત્યાં રાધા સ્વામી રાધા સ્વામી ચાલે ને રાધા સ્વામીનું ચાલે બસ. ભજનો ને ભજનો ચાલે આધ્યાત્મિક ચાલે. હા બસ મજા આવી જાય બધા. ભગવાનની વાતો ચાલે બસ. કારણ કે હવે આપણા જોડે સમય કેટલો બેલેન્સ આપણું છે એના ઉપર ચાલવાનું છે. નહીં કે આપણા ખાતામાં કેટલું બેલેન્સ છે, પાસબુકમાં કેટલા પૈસા છે એના ઉપર નહીં ચાલવાનું. સમયનું બેલેન્સ. હા આપણા બધા દિવસ મહિનાનો સમય કેટલો છે એ પ્રમાણે આપણે લાઈફ જીવવાની છે. એટલે આજ સવાર પડ્યું દાડો એક મળી ગયો જીવવા માટે, મસ્તીથી જીવો બસ. એન્જોય કરો નહીં? એન્જોય કરો. લગનના ઢોલનો ગારા સંભળાય છે ને ફોરમ હે? તો આવું કશું સંભળાય નહીં? તો કશું ના બધું અંદરના રૂમમાં પતી જાય ખબર ના પડે ને. આટલો બધો હલો ના અને એ તો આખા એરિયામાં ખબર પડે લગન છે.